हेलो फ्रेंड, હું કે કોરડિયા. આપણે આજે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી ભાગ 5 વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.2 ના છે એ 3 થી 15 દાખલાઓનું ગણન કાર્ય કર્યું હતું, તમને સમજાણું છે. 16મો દાખલો, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું 3મું પદ છે એ 16 અને 7મું પદ છે, ત્રીજું પદ બરાબર, ત્રીજું પદ છે એ 16 છે અને 7મું પદ છે એ 5 માં પદથી 12 વધુ હોય તો એવી આપણે એક સમાંતર શ્રેણી આપણને શોધવાની કીધી છે. સમાંતર શ્રેણી શોધવાની કીધી છે ને એમાં ત્રીજું પદ છે એ 16 છે અને એવી છે, બીજી શરત એવી મૂકી છે કે 7મું પદ 5મા પદ કરતા 12 જેટલું વધારે છે. તો આપણે અહીંયા લખીએ કે ત્રીજું પદ એટલે a3 એ કેટલું કીધું છે તો કે 16. બીજું આપણે કીધું છે કે 5મું પદ 7મું પદ એ 5મા પદ કરતા કેટલું વધારે છે, 12 જેટલું વધારે છે, એટલે કે 7મું પદ એના બરાબર a7 બરાબર a5 કરતા 12 થાય. આ છે આની કરતા 12 જેટલું વધારે છે. આનું સાદુરૂપ આપીએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે લખી કે a વત્તા n-1 સાતમું તે પદ લખી નાખીને a વત્તા 6d બરાબર આમાં a વત્તા 4d વત્તા 12 થશે. આ બંને બરાબર સરખું છે, બાદ થઈ જશે. આ નિકાલી લઈએ એટલે 6d - 4d બરાબર 12 થશે અને પછી બાદબાકી કરીએ તો d બરાબર કેટલા એ મળશે આપણને 2, એના બરાબર 12 છે અને 12 માં એટલે કે d બરાબર 12/2 એટલે આપણને d કેટલો મળશે, 6 મળશે. એવી જ રીતે હવે આપણે a શોધવું હોય તો આમાં આ પદનું લઈ લો કે a3 બરાબર 16. તો એટલે શું લખાય, a વત્તા 2d બરાબર 16 અને આપણે d મળી ગયો કેટલો છે, 6. તો અહીં d ની જગ્યાએ 6 મૂકી દઈએ, 16 એટલે કે a વત્તા 6 2 12 બરાબર 16 અને બરાબરની આ બાજુ લઈ જઈએ તો 16 - 12 થશે અને 16 માંથી 12 બાદ કરો એટલે કેટલા વધે, 4. તો આપણને a કેટલો મળશે, 4. હવે આપણે કીધું સમાંતર શ્રેણી, તો આપણે લઈશું કે પ્રથમ પદ અને આપણે એ માનતી a છે કેટલું છે તો કે 4. બીજું પદ અને આપણે a2 કહીએ એટલે a વત્તા d લખીએ કે ને, એટલે a કેટલા છે તો કે 4, d કેટલા છે 2 એટલે કેટલું થયું, 6. એવી રીતે ત્રીજું પદ a3 એટલે કે a વત્તા 2d એટલે કે 4 વત્તા 2 કૌંસમાં 2 એટલે કે 4 વત્તા 4 અને 8. તો આમ જો સમાંતર શ્રેણી આપણે કેવી મળશે, એની પહેલું પદ એટલે 4, બીજું પદ એટલે 6 અને ત્રીજું પદ એટલે 8 અપ ટુ અનંત સુધી મળે. તો આપણે લખીએ કે આમ માગે સમાંતર શ્રેણી 4 6 8 તો અનંત સુધી થાય. 17મો દાખલો, સમાંતર શ્રેણી 3 8 13 અપ ટુ 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે અને કેવી સમાંતર શ્રેણી છે, શાંત સમાંતર શ્રેણી છે અને શાંત સમાંતર શ્રેણીનું આપણે છેલ્લેથી 20મું પદ મેળવવાનું છે અને છેલ્લેથી 20મું પદ મેળવવા માટેની આપણે એક સરસ મજાની સમજ મેં તમને આગલા એપિસોડની અંદર આપી હતી. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ કે શાંત સમાંતર શ્રેણી 3 8 13 અપ ટુ 253 છે. હવે આપણે એમાં જોઈએ તો a કેટલા છે તો કે a છે 3 છે, d કેટલા છે તો 8 માંથી 3 બાદ કરો કેટલા વધશે, 5 અને n છે આપણને ખબર નથી પણ અંતિમ પદ છે એ આપણે n બરાબર આપણે લઈ લઈએ કે એ 253 છે. n આપણે શોધવાનું છે. n જો આપણે પહેલા મેળવીએ પછી છેલ્લેથી આપણે લઈ શકીએ તો આપણે ધારો કે આપણે અહીંયા ધારી લઈએ એમ પછી લઈશું તો ચાલશે. તો આપણે સૂત્ર લઈએ કે n બરાબર a વત્તા n - 1 કૌંસ પૂરો એના ગુણ્યા d થશે.
તો આ n છે કેટલા છે આપણે 253 છે, એ આપણે અહીંયા 3 મળ્યું છે, n આપણે શોધવાનો છે, d આપણો 5 છે, એટલે કે 253 બરાબર 3, આના ગુણાકારમાં લઈ લઈએ એટલે કે 5n - 5 થશે અને 5 બાદ કરી નાખો એટલે કે 253, આમાં 5 કરો એટલે માઈનસ થઈ જાય એટલે પ્લસ થઈ જશે અને આ 5 છે એ n હતા, આ 5n રહેશે, આમાં ઉમેરી દો એટલે 255 થશે, એના બરાબર આ 5 છે એના શું આવશે છેદમાં આવી જશે અને 5 વડે એને ભાગી નાખો તો n બરાબર 5 5 25 અને 5 એકા 5, તો n બરાબર આપણને કેટલા મળ્યા 51 મળશે. હવે આપણે લઈએ કે ભાઈ આપણે છેલ્લેથી 20મું પદ, ધારો કે આપણે ધારો કે છેલ્લેથી 20મું પદ m બરાબર 20 છે, તો આપણે લઈએ કે ભાઈ છેલ્લેથી 20મું પદ બરાબર આપણે લઈએ કે શરૂઆતથી એનું પદ લઈએ તો શરૂઆતનું એનું પદ મેળવવા માટેનું સૂત્ર છે શરૂઆતથી એના પદનો કે m n - m વત્તા 1, એટલે કે n કેટલા આપણે 51 મેળવ્યું છે, આ કેટલા છે 20 છે અને વત્તા 1, આનું સાદું રૂપ આપીએ તો આ 52 થયા, એમાંથી 20 બાદ કરી નાખીએ એટલે કેટલા વધશે 32, 20 બાદ કરો એટલે કેટલા વધે 32 છે. તો આ જે છેલ્લેથી 32મું પદ શરૂઆતથી 32મું પદ છે એ આપણે મેળવી લઈએ તો આપણને આ પ્રાપ્ત થાય. તો આપણે છે કયું પદ છે એ છેલ્લેથી 20મું પદ હશે તો આપણે 32મું પદ છે, છેલ્લેથી 32મું પદ છે એ આપણે કીધું છે ને કે સમાંતર શ્રેણીના આ સમાંતર શ્રેણી હોય તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો હવે આપણે 20મું પદ શોધવાનું છે, તો 20મું એટલે છેલ્લેથી 20મું પદ કયું આવે છે 32 છે, તો 32 આપણે છોડી નાખીએ તો એ કયું થશે, તો કે આનું સૂત્ર આપણે લખીએ કે a + 31d, એટલે a કેટલા છે આપણે આપી દીધા સમાંતર શ્રેણીમાં 3 છે અને 31 ગુણ્યા d કેટલા આપણને મળ્યા છે 5 છે, તો 3 વત્તા 5 એકા 5 ને 55 155 થશે અને એમાં આપણે 3 ઉમેરી દઈએ તો એટલા 158. તો આમ આપે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કયું કહેશે 158 થાય. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 19, સુબારાવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન છે એ 7000 થશે? આપણને શું કીધું છે, સુબારાવ જે છે એ શરૂઆતમાં 5000ના વેતનથી એ શરૂઆત કરી હતી અને એને દર વર્ષે એને 200 રૂપિયા છે વેતન વધારો મળે છે. તો હવે એને કયા વર્ષે છે એ 7000 રૂપિયા થશે? તો આપણે શોધવાનું, તો પહેલાં તો આપણે શું કરશું, આના સમાંતર શ્રેણી બનાવશું. તો કઈ રીતે ગણે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. કે પ્રથમ વર્ષ વેતન 5000, બીજા વર્ષે વેતન 5000, કેટલો વધારો થાય છે 200 રૂપિયા, એટલે 200 બરાબર કેટલા થશે 5200 રૂપિયા. એવી રીતે ત્રીજા વર્ષે તો
આપણે છે 5200, એમાં કેટલો વધારો થાય છે પાછો 200 રૂપિયા, એટલે કેટલા થશે 5400. તો આ સમાંતર શ્રેણી 5000, 5200, 5400 અપ ટુ અનંત સુધી મળે. હવે આના પરથી આપણે એને 7000 છે એ કયા વર્ષે એને થશે, કેટલા વર્ષે એને 7000 રૂપિયા મળશે? તો એ બરાબર આપણે કેટલા લઈશું? પ્રથમ પદ 5000, ડી છે એટલે તફાવત 5200 માઇનસ 5000 બરાબર 200, અને આપણને એન આપી દીધું છે કેટલું છે 7000, કયા વર્ષે ને 7000 થશે, અને એન આપણે શું કરવાનું છે? શોધવાનું છે. આપણે સૂત્ર મૂકીએ એન બરાબર એ વત્તા કૌંસમાં n માઇનસ 1 એને ગુણ્યા ડી, એટલે કે આ 7000 છે, એ છે આપણે 5000 મળ્યું છે, એન આપણે શોધવાનું છે અને ડી આપણે 200 છે. આ 5000 આ બાજુ લઈ લો તો 7000 માંથી આ 5000 બાદ થઈ જશે, આ 200 આ બંનેને ગુણી નાખો એટલે કે 200n માઇનસ 200, એટલે કે આમાંથી કેટલા વચ્ચે 2000, અને આ 200 આ બાજુ લઈ લો એટલે કેવા થઈ જશે? વત્તા થઈ જશે, એટલે 2000n એટલે 200n થશે. આ બંનેનો સરવાળો એટલે કે 2200 બરાબર આ 200 છે એના છેદમાં આવશે એટલે બરાબર n, એટલે કે n બરાબર આપણે ઉડાડી દઈએ એટલે કેટલા વચ્ચે 11. તો આપણે આમ લખીએ કે આમ સુબારાવ ને અગિયાર વર્ષે, એટલે કે વર્ષ 2005 તેમનું વેતન 7000 થશે. આ રીતે આપણે ગણી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક રમત રમવી છે. બોલો, રમત રમવી છે ને? ઊંચો હાથ કરો. બરાબર, સારું, દાદાનો ઊંચો હાથ છે. તો આપણે હું તમને એક કહું છું, તમારે કરવાનું છે. તમારે 1 થી 100 સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હાલો બધા સરવાળો કરો આપણે 1 થી 100 સંખ્યાનો, બરાબર ને? હાલો, કેવી રીતે કરી શકાય? 1 વત્તા 2 વત્તા 3 વત્તા અપ ટુ 99 વત્તા 100 બરાબર કેટલો જવાબ આવે? હાલો, કેટલાને મળ્યું? તો 1-2 મિનિટ 5 મિનિટ સમય લાગશે. અરે વિદ્યાર્થી મિત્રો, તમે કયા ધોરણમાં ભણો છો? 10મા ધોરણની અંદર. આ પ્રશ્ન 5મા ધોરણની અંદર ભણતા વિદ્યાર્થીઓ, તમારા કરતા અડધા ધોરણમાં, તમારા કરતા ઘણા નાના એવા વિદ્યાર્થીઓને એના શિક્ષકને કાંઈક કામ હોવાથી એને આવું લેશન આપી દીધું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 100 સુધીનો સરવાળો કરો. તો વિદ્યાર્થી 100 સુધીનો સરવાળો કરે તો એનું કામ છે એ કરીએ કે હતા નિશાળનું કામ કરવાનું હતું, અને એ કરી કે એ માટે એને વિદ્યાર્થીઓને આપી દીધું. એટલે એને એમ થઈ ગયું કે આ કલાક સુધીનો સમય છે એ વિદ્યાર્થીઓ વગા કરી શકશે. ત્યાં જે થોડીક જ મિનિટોની અંદર એક વિદ્યાર્થીઓમાંથી ઊભો થયો અને વિદ્યાર્થીઓમાંથી બોલ્યો, સાહેબ મને જવાબ મળી ગયો. એટલે શિક્ષકે એવું કીધું કે ભાઈ જા, એટલા સમયમાં કાંઈ જવાબ થોડો મળતો હોય છે, બેસી જાટો. એટલે એને દુષ્કારી એને નીચે બેસાડી દીધો. ઓલો બેસી ગયો, તરત પાછો ઊભો થયો, સાહેબ મારો જવાબ મળી ગયો છે. હાલ બોલ, કેટલો જવાબ આવ્યો? તો કે 50. અરે હોય જ નહીં, હાલ બેસ, ફરી વખત કર. એમ કરીને પાછો એ વિદ્યાર્થી ઊભો, નહીં સાહેબ મારો જવાબ સાચો જ છે, ખોટો નહીં ને મેં મેળવી નથી. હાલ, તો આ શિક્ષક કે હાલ કે મને કેવી રીતે તે મેળવો? કે એટલો મળે એટલી બધી ઝડપથી તું મેળવી કે? તો એ વિદ્યાર્થીએ એને કીધું સાહેબ કે ભાઈ કઈ રીતે સરવાળો મળે. એને પહેલા આવી સંખ્યા લખી 1 + 2 + 3 + 99 + 100 એમ લખી નાખ્યું, અને આ એનો સરવાળો સમ એટલે સરવાળો થાય. 1 થી 100 સુધીનો એને સરવાળો કરી નાખ્યો, આમ લખી નાખ્યું. અને પછી એનું ઉલટું લખી નાખ્યું 1 થી 100 સુધીનો. તે ભાઈ 1 ના છેદમાં એને શું લખ્યું?
તો કે 100 લખ્યા, આને છેદમાં 99 લખ્યા, આને છેદમાં 98 લખ્યા, વત્તા ટુ આની જગ્યામાં 2 લખ્યા અને અહીંયા 1 ઉલટી સંખ્યા લખી નાખી અને પછી આનો સરવાળો કર્યો કે આનો સરવાળો 2 s 100 થાય. હવે આનો સરવાળો કેટલો તો 101, આનો સરવાળો કેટલો 101, આનો સરવાળો કેટલો તો 101, એમ આનો સરવાળો ટુ આનો સરવાળો પણ 101 અને આનો સરવાળો 101. અને એને સમજાયું કે ભાઈ આ બધા એવી કેટલી વખત છે તો કે 100 વખત છે. કેટલી વખત છે? 100 વખત થયું. એટલે વિદ્યાર્થીએ કીધું કે એવી રીતે 100 વખત લીધું છે 2s1 100. તો એના બરાબર એને લખ્યું કે ભાઈ આવી રીતે 100 વખત ને એને ગુણ્યા 101. હવે આ બમણા હાથે એટલે અડધું કરી નાખે છે એટલે કેટલો સુધીનો સરવાળો 1 થી 100 સુધીનો સરવાળો અને એને આ મેળવ્યો અને ગુણ્યા 100 ગુણ્યા 101 ને છેદમાં 2 થાય ને આપણે 2 લઈએ કેટલા થાય 50 થશે. એટલે s100 બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કેટલો થાય 50 50. આ વિદ્યાર્થીએ તરત એને સરવાળો કરીને આપી દીધો. અરે કે વાહ, શિક્ષક છે તંગ રહી ગયા કે વાહ એટલી બધી ઝડપથી. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ કયો વિદ્યાર્થી હતો જે 10 જ વર્ષનો હતો? તમને ખ્યાલ છે? કાર્લ ફ્રેડરિક ગોસ હતો અને એ અત્યારે ગણિત શાસ્ત્રી થઈ ગયેલો. એને એના 10 વર્ષની ઉંમરમાં આ રીતે ઝડપથી સરવાળો કરીને આપી દીધો અને એનું આપણે આ જે પ્રકરણ સમાંતર શ્રેણી છે ને એનું ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે એ વિદ્યાર્થી એના જીવનમાં 10 વર્ષની ઉંમર આપણે અત્યારે કેટલી વાર લાગે એને તરત 2-5 મિનિટ 2 મિનિટ નાખી દીધું. તો આપણે આના પરથી એક સૂત્રનું નિર્માણ કરીએ કે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મળે જો હું સમજાવું. આપણે એમ લેવાનું છે કે આપણે 100 સુધી લીધું ને આપણે એવી ક્રમિક સંખ્યાઓને શું લેવાનું છે તો કે આપણે અહીંયા લઈ કે ભાઈ ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે એ કેટલા સુધી લેવાનો છે n સુધી લઈએ. કેટલા સુધી? અપ ટુ n સુધીમાં. તો શું થશે તો sn થશે બરાબર. એનો ઉલટું લખી નાખે તો હવે sn મૂકી લીધું તો આપણે આના ઉપરથી પણ મેળવી શકીએ કે ભાઈ ગોસે શું કર્યું હતું n સુધી લીધું ને તો કે આપણે અહીંયા જે સંખ્યા લઈએ છીએ એ 100 સુધીની હતી એટલે કે એને 100 આ એનું સૂત્ર હતું 100 ગુણ્યા 101 છેદમાં 2. તો હવે આ આપણે કેટલા સુધી લેવાનું? આ 100 સુધી હતું તો આપણે કેટલા n એટલે 100 એટલે કેટલા થાય n થશે. એટલે આપણે n સુધીને લેવાનું હોય તો 100 ની જગ્યાએ n મૂકી દઈએ એને ગુણ્યા આ n એટલે એને કરતા n કરતા કેટલું વધારે 1 વધારે એટલે n વત્તા 1 અને છેદમાં 2. એટલે આ રીતે sn બરાબર n/2 એને ગુણ્યા છે n વત્તા 1. આ એક સૂત્રની મદદથી આપણને ગોસ નામના ગણિતશાસ્ત્રી આપેલું આ સૂત્ર છે અને એના મદદથી આપણે શું કરીએ કે આવા કોઈ પણ ક્રમિક સંખ્યાઓનો છે એ આપણે સરવાળો શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો આવી પરીક્ષામાં આવ્યું તો પણ આપણે સરળતાથી શોધી શકીએ. એવી રીતે આપણે જોમાં કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો અને આ સૂત્રનું નિર્માણની ક્રિયા કરી છે. તો આપણે અહીં સમજવાનું છે કે સમાંતર શ્રેણીના n પદનો સરવાળો અને Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2 + n-1 કૌંસમાં કૌંસ પૂરો n ગુણ્યા d મોટો કૌંસ પૂરો અને બીજું સૂત્ર Sn બરાબર n/2 અને મોટા કૌંસમાં a + n. આ રીતે આપણે સૂત્રનું નિર્માણ કરીએ કે કઈ રીતે થઈએ કે આપણે અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણને એક સમાંતર શ્રેણી આપણે લઈએ અને એ શ્રેણીનો સમાંતર શ્રેણીની આપણે પદોનો સરવાળો કરીએ. પ્રથમ ધારો કે વ્યાપક રીતે વ્યાપક પદ તમને ખબર છે સમાંતર શ્રેણી a પછી બીજું પદ a + d ત્રીજું પદ a + 2d એવી રીતે અનંત સુધી આવી શકે. તો એ બધાનો મારે અહીંયા સરવાળો કરવો છે a + d + અપ ટુ ક્યાં સુધી તો કે a + n-1 એને ગુણ્યા d. આ રીતેનું આપણે અનંત સુધીનો છે આ સમાંતર શ્રેણીનું છે વ્યાપક સ્વરૂપ છે એનું સૂત્ર લખ્યું છે અને એનું ઉલટું હું લખી નાખું અહીંયા તો શું લખાય અંતિમ પદ અહીં પહેલા લખી નાખું તો શું a + n-1 એને ગુણ્યા d. પછીનું એના આગળનું પદ કયું બનશે તો એ આપણે અહીંયા લખીએ + a + n-2 અને એને ગુણ્યા d પછી વત્તા અપ ટુ ક્યાં સુધી આવશે તો કે a સુધી આવશે.
તો આનો સરવાળો કરી નાખીએ તો કે આનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 2sn થશે અને આનો સરવાળો છે કેટલા થશે a વત્તા આનો બેનો સરવાળો એટલે શું થઈ જાય 2a વત્તા n - 1 એને ગુણ્યા d થશે એવી જ રીતે આનો સરવાળો કેટલો થશે તો આનો સરવાળો એ થશે 2 વત્તા કૌંસમાં n - 1 એને ગુણ્યા d થશે એવી રીતે વત્તા અપ ટુ ક્યાં સુધી થશે તો કે a 2a વત્તા n - 1 એને ગુણ્યા d તો આવી રીતે કેટલી વખત થાય છે તો કે n વખત થશે કેટલી વખત થશે n વખત થશે તો આપણે આનો સરવાળો લઈએ એટલે શું થશે 2sn હવે આ જે છે બધો સરવાળો કેટલી વખત છે n વખત છે એટલે n ગુણ્યા આપણે લઈએ કે કૌંસમાં 2 વત્તા કૌંસમાં n - 1 એને ગુણ્યા d લઈએ કે આપણે અહીંનો સાદુરૂપ આપે તો sn બરાબર આ બે છે કે એના છેદમાં થશે તો કૌંસમાં 2 વત્તા n - કૌંસમાં n - 1 એને ગુણ્યા d મોટો કૌંસ પૂરો તો આ રીતે આપણને એક સમાંતર શ્રેણી માટેના સરવાળાનું એક સૂત્રનું નિર્માણની ક્રિયા છે એ થાય છે એક બીજું પણ એના પરથી એક સૂત્રનું નિર્માણની ક્રિયા જો મેં અહીંયા જે સૂત્ર લખ્યું છે એ સૂત્રનું નિર્માણની ક્રિયા આપણે કરી નાખી પણ આપણું બીજું સૂત્રનું નિર્માણની ક્રિયા પણ આપણે કરી શકીએ જો આનું સાદું રૂપ તમે સમજો વિદ્યાર્થી મિત્રો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા a લખી નાખો આ 2a એટલે શું લખાય a વત્તા a વત્તા n - 1 એને ગુણ્યા d મોટો કૌંસ પૂરો એટલે કે sn બરાબર n/2 કૌંસમાં a આ કોનું સૂત્ર છે આપણને ખબર છે બધાને an એનું સૂત્ર છે એટલે કે sn બરાબર n/2 કૌંસમાં આ a વત્તા n એટલે આપણે n પણ લખીએ કે તો આ બીજા સૂત્રનું નિર્માણની ક્રિયા છે એ થઈ શકે આ સૂત્રનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ક્યારે કરીએ કે આપણને પ્રથમ પદ એટલે કે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય અને એનું પ્રથમ પદ અને અંતિમ પદ જો આપણે જાણતા હોય અને d નું હોય ત્યારે આપણે આ સૂત્રનો વિશેષ ઉપયોગ છે કરતા હોય બાકી વધારેમાં વધારે જો ઉપયોગ થતો હોય આપણા ગણિતની અંદર તો આ સૂત્રનો ઉપયોગ આપણે વિશેષ કરવાના છીએ sn બરાબર an વચ્ચેનો સંબંધ જો આપણે કેવી રીતે લખીએ આપણે વ્યાપક રીતે લખીએ સમાંતર શ્રેણીના સરવાળો માટેનો તો કે પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા અપ ટુ n નું પદ એટલે એની પહેલાનું પદ અને વત્તા an તો આ બધા છે એનો સરવાળો કેટલો થાય sn આપણે લઈ શકીએ તો હું આને એનું સાદુરૂપ આપું કે sn બરાબર પ્રથમ પદ વત્તા a2 a3 વત્તા અપ ટુ n - 1 અને વત્તા n તો આ કોના મૂળનો સરવાળો થાય તો આના પરથી આપણે એમ લખીએ કે sn બરાબર sn - 1 થાય ને સરવાળો ક્યાં સુધીનો n સુધીનો નથી બરાબર જો n સુધીનો તો sn લખીએ કે પણ ક્યાં સુધીનો લીધો છે એ n - 1 સુધીનો એટલે n - 1 સુધી અને વત્તા આ પદ એક રહી જાય છે એટલે કે n આનું સૂત્રના કરતા કરી લો તો આ પદ છે આ બાજુ આવી જાય એટલે sn - sn - 1 આ રીતેનો આ સંબંધ છે કોનો sn અને an અને sn વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે સૂત્રનું નિર્માણ કરીએ છીએ અગત્યનું પરિણામ છે sn બરાબર d/2n નો વર્ગ વત્તા કૌંસમાં a - d/2 કૌંસ પૂરો એને ગુણ્યા n એ અગત્યનું પરિણામ છે કઈ રીતે આપણે મેળવી શકીએ અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો તો એ અગત્યનું પરિણામ તો આપણે કેવી રીતે મેળવીએ આપણે હમણાં એક સૂત્ર મેળવી ગયા હતા sn સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર sn બરાબર n/2 મોટા કૌંસમાં 2 વત્તા કૌંસમાં n - 1 કૌંસ પૂરો એને ગુણ્યા d મોટો કૌંસ પૂરો હું આનું સાદુરૂપ આપી દઉં આની હારે ગુણી નાખીએ છીએ એટલે શું થશે જોજો વિદ્યાર્થી મિત્રો કે એક સ્ટેપ હું વધારે લખું છું 2 વત્તા આ d આની હારે ગુણી નાખું તો dn અને n ગુણ્યા d થશે હવે 2 n ના છેદમાં 2 છે આ બધા પદને ગુણી નાખું તો શું થશે તો કે અહીં આપણે લઈએ તો 2a n ગુણ્યા n ના છેદમાં 2 વત્તા આને પણ ગુણી નાખીએ તો d ના છેદમાં 2 આ n ગુણ્યા n નો વર્ગ થશે માઈનસ d ના છેદમાં 2 n ગુણ્યા n થશે
હવે આમાંથી હું આ બે બે છે જતા રહેશે અને પહેલા લખું કે d ના છેદમાં 2 n નો વર્ગ વત્તા આ પદ લખું an છેદમાં an અને માઈનસ d ના છેદમાં 2n. એટલે આમાંથી હું સામાન્ય કાઢવા બેમાંથી તો d ના છેદમાં 2 n નો વર્ગ વત્તા આમાં a માઈનસ d ના છેદમાં 2 n ગુણ્યા n. તો આપણને આ Sn નું એક તમે જુઓ તો દ્વિઘાત બહુપદી છે એવું સૂત્ર માં આપણે n ને છે કોઈ ચલ તરીકે લઈ તો આ એના સહગુણકો બનશે કે n ના વર્ગનો સહગુણક d ના છેદમાં 2 છે અને n નો સહગુણક છે કૌંસમાં a માઈનસ d ના છેદમાં 2 છે અને આ જે દ્વિઘાત બહુપદી છે એ અચળ પદ રહિત છે બહુપદી બની છે. આપણે જોયું હતું કે an વાળા જે સૂત્ર હતું તો એમાંથી આપણે સુરેખ બહુપદી મળી હતી. તો આની અંદર આપણે જોઈએ તો આપણને કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો તો દ્વિઘાત બહુપદી મળે છે. એના વ્યાપક રીતે ટૂંકમાં લખવું હોય ટૂંકમાં તો Sn બરાબર આની જગ્યાએ હું p કહી દઉં તો p n નો વર્ગ અને આની જગ્યાએ q લઈ લો તો qn. આ રીતે પણ આપણે યાદ રાખીએ કે અને p અને q છે શું છે તો કે p બરાબર d ના છેદમાં 2 અને q બરાબર a માઈનસ d ના છેદમાં 2 થશે. તો આ રીતે આપણે એને સમજ મેળવી તો આપણે આગળ છે એ વિકલ્પોમાં અંદર હેતુલક્ષી પ્રશ્નનો ઉપયોગી બને. આગળનો મુદ્દો જોઈએ કેટલાક અગત્યના સરવાળા. જો મેં પહેલું કીધું પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને આપણે કીધું કે 1 2 3 અપ ટુ n સુધીનો સરવાળો. હમણાં જ આપણે આ સરવાળાનું સૂત્રનું નિર્માણ કર્યું હતું. તો ગોસે આપણને જે આપેલું સૂત્ર છે એ Sn બરાબર n/2 કૌંસમાં n વત્તા n વત્તા 1 કૌંસ પૂરો. તો આ રીતેનું સૂત્રનું નિર્માણ આપણે સમજ છે મેળવી ગયા છે. તો એ પણ આપણને આવા બહુ જરૂરી બને છે અને સીધા આ સૂત્રની મદદથી હવે ક્રમિક સંખ્યાઓ હોય તો એનો આપણે સરવાળો કરી શકીએ છીએ. બીજું આપણે કીધું પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો આપણે એનું પણ આપણે સૂત્ર આપ્યું છે એ કેવી રીતે નિર્માણ થાય છે એને આપણે સમજીએ. એ પણ આપણે કીધું છે કે ભાઈ પ્રથમ અયુગ્મ n પ્રાકૃતિક સંખ્યા આપણે એને લઈએ તો કેવી રીતે લખીએ તો કે ભાઈ 1 અયુગ્મ હોય તો 1 પછી 3 વત્તા 5 વત્તા તો કેટલા સુધી તો કે 2n - 1 સુધી થશે. તો આનો સરવાળો આપણે લઈએ જેમ જે રીતે એ આનો સૂત્રનું નિર્માણ કરીએ છીએ જે ગોસે જે કઈ રીતે મેળવ્યું છે એ રીતે જ આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીએ. એટલે હું s તરીકે લઈ લઉં. બીજું એનું ઉલટું અહીંયા લખી નાખું તો આના છેદમાં શું લખી શકાય 2n - 1. અહીંયા આપણે લખવું તો શું લખી શકાય 2n - 2 3. અહીંયા લખવું તો શું લખાય વત્તા 2n - 5. બબે નો તફાવત રહેશે સંખ્યામાં અયુગ્મિક સંખ્યા છે એક પછી એમાં વચ્ચેનો તફાવત કેટલો છે 2 નો છે તો આપણે 2 ના તફાવતને રીતે લખીએ તો અપ ટુ ક્યાં સુધી થશે પહેલું પદ એટલે કે હવે આનો સરવાળો લઈએ તો 2 એટલે કે આનો સરવાળો લઈએ તો કેટલો થશે જો તો આ બંનેનો સરવાળો એટલે 2n થશે. આ બંનેનો સરવાળો પણ કેટલો થશે 2n થશે. આ બંનેનો સરવાળો પણ 2n અપ ટુ એવી રીતે આપણનો સરવાળો પણ આપણને કેટલો મળશે 2n થશે. અને આવી રીતે કેટલા સુધી તો કે અનંત સુધી. તો આપણે 2s બરાબર n ગુણ્યા 2n થશે. જેમ કે ગોસે કર્યું હતું એ રીતે આપણે તો s છે એના છેદમાં જાય તો 2n આ જો ઉડી જાય તો આ s બરાબર આપણે કેટલો n નો સ્ક્વેર. તો આવી રીતે આપણે પ્રથમ અયુગ્મિક જે n પ્રાકૃતિક સંખ્યા હોય અને એનો સરવાળો આપણને કીધો હોય તો એનો સરવાળો આપણને કેટલો મળે તો કે આનો Sn તરીકે લઈએ અનંત સુધીનો તો આપણને Sn બરાબર n નો વર્ગ જેટલો થાય. આપણે યાદ રાખશું સીધો તો જો અયુગ્મિક સંખ્યા હોય તો આપણે આ સૂત્ર ખબર હોય તો સીધી કિંમત મૂકી. એવી રીતે યુગ્મિક કીધું છે. ત્રીજામાં આપણે એમ કીધું છે કે પ્રથમ યુગ્મ n પ્રાકૃતિક સંખ્યા તો આપણે એનો પણ લઈએ અહીંયા જો 2 4 કેટલા થાય છે 2 + 4 + 6 વત્તા આપણે અહીંયા સુધી લઈએ વત્તા તો કેટલા સુધી તો કે 2n સુધી બેકી સંખ્યા છે.
હવે મને ઉલટું લખી નાખું તો 2 અહીંયા શું લખાય છે એની કરતાં છે 1 ઓછું એટલે 2n - 1 2 એવી રીતે અપ ટુ કેટલા સુધી તો કે 2 સુધી. હવે આનો સરવાળો કરો એટલે 2s થઈ ગયો. આનો સરવાળો કરો એટલે 2n + 2 થશે. પછી આનો સરવાળો કેટલો થશે? જો આ 2 માઈનસ આ પ્લસ છે એટલે 2 થશે ને, એટલે 2n + 2 થશે. એમ અપ ટુ ક્યાં સુધી થશે તો કે 2n + 2. આ પણ n વખત છે. તો આપણે અહીંયા લઈએ કે 2s = n ગુણ્યા કેટલા થશે 2n + 2. આ 2 છેદમાં લઈ લઈએ. આમાંથી હું 2 સામાન્ય કાઢી નાખું તો n + 1 વધશે. આ 2 જતા રહે તો s બરાબર આપણે એને sn કહી દઈએ આ બધાને. તો આમાં પણ લખી n સુધી છે ને એટલે. તો હવે આ n છે અને કૌંસમાં n + 1 અને આને આવી રીતે પણ આપણે લખીએ છીએ કે n નો વર્ગ વત્તા n. તો આ પણ આપણે યુગ્મ સંખ્યાઓ બેકી સંખ્યા આપી હોય અને ક્રમિક બેકી સંખ્યાનો જો સરવાળો આપણે કરવાનો કીધો તો આપણા સૂત્ર યાદ રાખીએ તો સીધો તેની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આપણે સીધો તે જવાબ મળી જાય. આપણે ખાલી જગ્યામાં બહુ ઉપયોગી બનતું હોય છે. 5.3 પહેલો દાખલો જોઈએ આપણે. પહેલા દાખલામાં નીચે આપેલી સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. તમને જે આપેલી સમાંતર શ્રેણીનો કઈ વસ્તુ માગી છે એનો તમારે સરવાળો છે શોધવાનો છે. આ સમાંતર શ્રેણીનો 10 પદ સુધીનો આપણે સરવાળો શોધવાનો છે. તો કઈ રીતે છે આપણે લખીએ જવાબમાં આન્સર કેટલું લખવું જોઈએ તો સમાંતર શ્રેણી 2 7 12 અનંત સુધી છે. આપણે 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. a બરાબર કેટલા તો કે 2, d બરાબર કેટલા તો 7 - 2 એટલે કેટલા થાય 5 અને આપણે n કેટલા કહી દીધા તો કે 10. તો આપણે શોધવાનું શું છે sn બરાબર કેટલા. સૂત્ર મૂકીએ n - 1 એને ગુણ્યા છે d. આ સૂત્ર. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ. sn આપણે શોધવાનું છે ને n કેટલા છે 10 તો s 10 એની જગ્યાએ અહીંયા 10/2 અને અહીંયા 2 એ કેટલા છે તો કે એ આપણને 2 આપ્યા છે. n કેટલા છે 10 - 1 અને d કેટલા આપ્યા છે મળ્યા છે 5. સાદું રૂપ આપી દો. આને 2 વડે ભાગી નાખીએ એટલે 5 વધશે. આ બંનેનો ગુણાકાર 2 2 એટલે કે 4. આમાંથી 10 માંથી 1 બાદ કરવાનો એટલે કેટલા વધે 9 એને ગુણ્યા 5. 2 નો ગુણાકાર કરી નાખીએ 9 પંચાને 45. હવે આ 2 નો સરવાળો કરી નાખો તો કેટલા થશે 49. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 5 વડે કોઈનો ગુણાકાર કરવો તો બહુ સરળ છે. જો આ એકી સંખ્યા હોય અથવા તો બેકી સંખ્યા હોય. ધારો કે આ એકી સંખ્યા છે તો આપણે એમાંથી 1 બાદ કરી નાખો તો કેટલા વધે 1 બાદ કરો એટલે 48 નું અડધું કેટલું થાય તો કે 24. કેટલું થાય 24 અને એનો આ 5 છે પાછળ મૂકી દો તો આ બંનેનો ગુણાકાર થઈ જાય અને s10 બરાબર આપણને કેટલું મળે છે આ સીધો સરવાળો થઈ શકે. બીજું તમને એમ કીધું હોય જો આ સમજવા જેવું છે આ એકી સંખ્યાથી એને બદલે જો બેકી સંખ્યા હોય ધારો કે હું 24 લઉં આવો 24 × 5 કરવા છે આ સમય તો 24 એટલે કે બેકી સંખ્યા છે તો એનું અડધું કરી નાખવું. શું કરવાનું અડધું એટલે શું થઈ જાય 12 થાય તો એને 0 લગાડવાનું એટલે આ બંનેનો ગુણાકાર એટલો થાય. જો એકી સંખ્યા હોય તો 1 બાદ કરીને એનું અડધું કરવાનું એટલે બેકી સંખ્યા કરી દેવાની. અડધું કરીને એને 5 લગાડવાના અને જો બેકી સંખ્યા હોય તો એને અડધું કરીને સીધો 0 લગાડી દેવાનો પાછળ. તો આ બંનેનો પાછળ ગુણાકાર છે આ શોર્ટકટ કી છે. તો આ રીતે આપણે સીધો ગુણાકાર કરી શકીએ. તો આપણે આમાં લખીએ કે આ આપેલ સમાંતર શ્રેણીના 10 પદનો સરવાળો કેટલો મળ્યો આપણને 245. તો દાખલા પહેલાનો
બીજો અને ત્રીજો એ જાતે ગણવાનો છે, બહુ સરળ છે. આપણે અહીંયા ચોથો દાખલો જોઈએ. 1/15, 1/12 અને 1/10 અપ ટુ અનંત સુધીની આ એક સમાંતર શ્રેણી છે. એના 11 પદનો આપણે સુધીનો સરવાળો શોધવાનો છે. આગળની જે સમાંતર શ્રેણી હતી તે આપણને 10 સુધીનો કીધો હતો, આમ આપણે 11 સુધી કીધું છે. તો આપણે અહીંયા શું લખાય આન્સરમાં? તો આપણે સમાંતર શ્રેણી 1/15, 1/12, 1/10 તો અનંત સુધી. તો એની અંદર આપણે જોઈએ તો એ કેટલા છે વિદ્યાર્થી મિત્રોની અંદર? એ તો કે એ પહેલું પદ એટલે કે 1/15. ડી કેટલા છે જોજો વિદ્યાર્થી મિત્રો. તો આ બીજું પદમાંથી પહેલું પદ બાદ કરી નાખવું. 1/12 માંથી 1/15 બાદ કરી નાખવું. હવે કઈ રીતે બાદબાકી થશે? તો કે મારે 12 અને 15 ના છે એવું લેવા પડે, લસા લેવા પડે. અને આપણે પ્રાથમિકની અંદર છે એ લસા મેળવતા શીખી ગયા હતા કે ભાઈ 12 અને 15 તો કઈ રીતે મેળવી શકાય? તો 2 એ ભાગ આપવું 2 6 1 રહેશે. હજી 2 એ ભાગ આપવું તો 3 1 રહેશે. હજી 3 એ આપવું તો 3 તો એ 15 15 એમનો રહેશે. 3 1 3 અને 3 5 15. હજી 5 એ ભાગ આપવું તો 1 અને 1 થઈ જશે. તો 2 2 4 4 ગુણ્યા 3 એટલે 12 12 5 60. તો આનો જે લસા છે આપણે કેટલો મળશે? 60 મળશે. અને અહીંયા 60 વડે ગુણો તો 12 5 60 એટલે કે અહીંયા 5 વધશે. અને અહીંયા 60 વડે ગુણો તો કેટલા થાય? 15 ચોકું 60 થાય 4. એટલે કેટલો જવાબ આવશે આપણને? તો કે 1/60 થશે. 5 માંથી 4 બાદ કરો એટલે. અને n આપણે કેટલા કીધા છે? 11 કીધા છે. અને Sn આપણે શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ કે Sn બરાબર n/2 કૌંસમાં મોટા કૌંસમાં 2 વત્તા નાના કૌંસમાં n માઈનસ n ગુણ્યા d ને મોટો કૌંસ પૂરો. Sn આપણે કેટલા પદ છે? 11. એટલે અહીંયા આપણે 11 લીધી. અહીંયા n ની જગ્યાએ 11. a છે આપણે કેટલા છે? 1/15 છે એ લઈ લીધી. n આપણે કેટલું આપ્યું છે? 11 છે. માઈનસ 1 અને d આપણને કેટલા મળ્યા છે? 1/60 મોટો કૌંસ પૂરો. સાદુરૂપ આપીએ 11/2. આનું સાદુરૂપ આપીએ તો કેટલા છે? 1 ગુણ્યા 2 એટલે 2/15 થશે. વત્તા આમાંથી આ બાદ કરી નાખો એટલે કેટલા વધશે? 10. અને એને ગુણાકારમાં લઈ એટલે છેદમાં 60 થઈ જશે. એટલે હવે આને છે ઉડાડી દઈએ આપણે. તો હવે કેટલા વધશે? 11/2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હજી સાદુરૂપ 15 અને 6 એનો લસા કેટલો આવશે? 30. તમે આ રીતે કરી જો તો 30 થશે. અને અહીંયા 30 વડે ગુણો તો 2 વધશે. 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 થશે. વત્તા અહીંયા 30 વડે ગુણો તો અહીંયા 6 35 એટલે 5 આવશે. એટલે કે 11/2. અહીંયા આપણા બેનો સરવાળો એટલે કેટલા થશે? 9. બરાબર. અને છેદમાં 30 એટલે કે 3 3 9 એટલે 3 10 30. એટલે કે આપણે અહીંયા જો લઈએ તો S11 બરાબર કેટલું હશે? 1/11 અને અહીંયા એને ગુણ્યા 3/10. તો આ બંનેનો ગુણાકાર એટલે 33 અને આનો બંનેનો ગુણાકાર એટલે 20. તો આપણને S11 છે એનો સરવાળો છે આપણે કેટલો મળ્યો? 33/20. તો આમ આપેલ સમાંતર શ્રેણીના 11 પદોનો સરવાળો 33/20 થાય.